કરવા માટે આવી રહ્યું છે। ઘણી મિસાઇલોથી સજ્જ હશે। સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ CSS એ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા ફાઇટર એરક્રાફ્ટ સોદાને મંજૂરી આપી દીધી છે। આ સોદા હેઠળ ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાને મંજૂરી આપવામાં આવી છે। ફ્રાન્સ સાથેનો આ સોદો 63,000 કરોડ રૂપિયાથી વધુનો છે। ભારતીય નૌકાદળને 22 સિંગલ સીટર અને 4 ટ્વિન સીટર રાફેલ મરીન જેટ મળવાની તૈયારી છે। સોદા પર હસ્તાક્ષર થયાના લગભગ 5 વર્ષ પછી રાફેલ એમ જેટની ડિલિવરી શરૂ કરવાની અપેક્ષા છે। આ ફાઇટર જેટ ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે અને નૌકાદળના હાલના MiG-29ના કાફલાને પૂરક બનાવશે। રાફેલ મરીન વિમાન 1 મિનિટમાં 18,000 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે। રાફેલ પાકિસ્તાન પાસે રહેલા F-16 અને ચીન પાસે રહેલા J-20 વિમાનો કરતાં વધુ સારા છે। આ વિમાનો લડાયક ત્રિજ્યા 3700 કિલોમીટરની છે। આ વિમાનો તેમના ઉડાન સ્થળથી 3700 કિલોમીટર દૂર સુધી હુમલો કરી શકે છે।